નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓનલાઈન ટીચિંગના માધ્યમથી ફરીથી આપણે ચેપ્ટર નંબર 2 ના અભ્યાસ માટે સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનનના અભ્યાસ માટે આપણે ફરીથી મળી રહ્યા છીએ. મિત્રો, સપુષ્પી વનસ્પતિમાં પ્રજનનની અંદર, લિંગી પ્રજનનની અંદર પ્રજનનના કેટલા બધા ફાયદા છે. જો લિંગી પ્રકારનું પ્રજનન થતું હોય એના વિશે આપણે ગઈકાલે જાણકારી મેળવી હતી. રિવિઝન સ્વરૂપે આપણે ગઈકાલે એ જાણકારી મેળવી હતી કે વનસ્પતિની અંદર પ્રજનનના હેતુ માટે પુષ્પનું સર્જન થાય છે. તો પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે. પુષ્પીય ભાગોનો આપણે પરિચય મેળવ્યા હતા. એમાં 2 સહાયક ચક્રો હતા અને 2 આવશ્યક ચક્રો હતા. સહાયક ચક્રની અંદર દલ ચક્રની આપણે જાણકારી મેળવી હતી અને વજ્ર ચક્રની જાણકારી મેળવી હતી. વજ્ર ચક્ર પર્ણ સદસ્ય હોય છે અને દલ ચક્ર જે હોય છે એ આકર્ષક, અલગ અલગ રંગના, અલગ અલગ આકારના અને એકદમ નમણા અને મુલાયમ હોય છે, જેથી કીટકોને પરાગનયન માટે આકર્ષી શકાય છે. તો આ વજ્ર ચક્ર અને દલ ચક્ર આપણે ગઈકાલે જોયું હતું કે સહાયક ચક્રો તરીકે કામ કરે છે. અને પુકેસર ચક્ર જે નર પ્રજનન કંચકરોનો ભાગ છે અને સ્ત્રી કેસર ચક્ર માદા પ્રજનન ચક્રનો ભાગ છે. તો એની જાણકારી આપણે આવશ્યક ચક્રો તરીકે જોઈ હતી. ત્યાર પછી મિત્રો આપણે નર પ્રજનન તંત્રની રચનાના અભ્યાસની શરૂઆત કરી હતી. પૂર્વફલન ઘટનાની અંદર આપણે લઘુ બીજાણુ જનન કેવી રીતે થાય છે એ આજે આપણે જોઈશું. પૂર્વફલન ઘટનાની અંદર બીજાશયની રચના જોઈ હતી. 4 દિવાલની રચના હોય છે. એમાં સૌથી બહાર અધિસ્તર હોય છે. એની અંદર તંતુમય સ્તર આવેલું હોય છે, જેને સ્ફુટી સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે સ્ફોટનની અંદર સહાયક હોય છે. ત્યાર પછી એની અંદરની બાજુ મધ્ય સ્તર અને સૌથી અંદરની બાજુએ પોષક સ્તર આવેલું હોય છે. એ ઉપરાંત પરાગરજની રચનાનો પણ આપણે અભ્યાસ કર્યો હતો. તો એની અંદર આપણે જોયું હતું કે દ્વિસ્તરીય રચના એની બનેલી હોય છે અને બહારના સ્તરની વિશેષતા શું છે, અંતઃસ્તરની વિશેષતા શું છે, એની જાણકારી આપણે ગઈકાલે મેળવી હતી. આજે આપણે મિત્રો લઘુ બીજાણુ જનન એટલે પરાગરજ સર્જનની ક્રિયાનો અભ્યાસ કરવાનો છે. ગઈકાલે આપણે જોયું હતું કે પરાગાશયની અંદર 4 સ્તર હોય છે. એમાં સૌથી અંદરની બાજુએ પોષક સ્તરના કોષો આવેલા હોય છે. તો આકૃતિ હું બોલ્યો એટલે તરત જ તમને એનું સ્મરણ થતું હશે. આ પોષક સ્તરની અંદર લઘુ બીજાણુ ધાની આવેલી હોય છે. તો પરાગાશય હોય છે એ ચતુષ્કોટરીય હોય છે અને એના 4 ખૂણે લઘુ બીજાણુ ધાની આવેલી હોય છે. આ લઘુ બીજાણુ ધાનીની અંદર એનો પ્રત્યેક જે દ્વિકીય કોષ હોય છે એ આ રીતે મેં આકૃતિમાં દેખાડ્યું છે એ રીતે પરાગ ચતુષ્કનું નિર્માણ કરવા માટે સક્ષમ હોય છે. તો આ દ્વિકીય કોષ જે છે, લઘુ બીજાણુ જનનના દ્વિકીય કોષ જે છે એ સૌ પ્રથમ અર્ધીકરણ પામે છે. એટલે 2n જે દ્વિકીય રંગસૂત્ર ધરાવતા કોષોમાંથી 2 કોષ કેન્દ્રો એવા અસ્તિત્વમાં આવે છે કે જે એકકીય અડધી સંખ્યામાં રંગસૂત્ર ધરાવતા હોય છે. ત્યાર પછી સમવિભાજનની ક્રિયા દરમિયાન આ 2 જે કોષો જે છે એ 4 કોષોમાં રૂપાંતરિત થાય છે. પણ વનસ્પતિના કિસ્સામાં આ 4 કોષો જે એકકીય છે એ ભેગા મળીને એક ચતુષ્ક રચે છે અને એને આપણે પરાગ ચતુષ્ક તરીકે ઓળખીએ છીએ. આ પરાગ ચતુષ્ક ની અંદર દરેક જે એકકીય જે કોષ આવેલો હોય છે એને લઘુ બીજાણુ તરીકે આપણે ઓળખીએ છીએ, જે પાછળથી પરાગરજની અંદર વિભેદિત થાય છે. તો પરાગ ચતુષ્કની અંદર લઘુ બીજાણુ છે જે પરાગરજમાં રૂપાંતરિત થાય છે. પરાગાશય જ્યારે પુખ્ત બને અને એનું સ્ફોટન થાય, અહીંયા જે મેં પરાગાશય દેખાડ્યું છે તેનું સ્ફોટન થાય ત્યારે આ પરાગ ચતુષ્કમાંથી પરાગરજ છૂટી પડે છે અને એને આપણે મુક્ત પરાગરજ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, આ લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા છે. પુષ્પીય ભાગોની અંદર, પરાગાશયની અંદર, પોષક સ્તરની અંદર આવેલી છે. ગઈકાલે આપણે જાણકારી મેળવી હતી કે જાણકારી મેળવવા ઉપરાંત આપણે એ પણ જોયું હતું કે
વનસ્પતિની અંદર જે શાખામાં જ્યાં પુષ્પ સર્જાવાનું હોય તો એ જગ્યાએ પુષ્પ પછી સર્જાય છે, પણ પુષ્પ સર્જાવા માટેનો નિર્ણય બહુ પહેલેથી લેવાઈ ગયેલો હોય છે. અને એ જગ્યાએ પછી અંતઃસ્ત્રાવી ફેરફારોના કારણે એના જે પ્રવર્ધો છે એ પેલા પુષ્પીય વિન્યાસ સર્જે છે. પુષ્પીય વિન્યાસની અંદર પછી કળી અવસ્થા સર્જાય છે. પુષ્પની ગોઠવણી એની અંદર કળી અવસ્થા થાય છે અને એની અંદરથી પછી ખીલી અને પુષ્પ ના પુષ્પીય ભાગો આપણે ગઈકાલે પરિચય મેળવ્યા હતા એ રીતે બને છે. તેમાં પરાગાશયની અંદર પોષક સ્તરની અંદર લઘુ બીજાણુજનક જે પેશી આવેલી હોય છે એના પ્રત્યેક કોષમાંથી આ રીતે પરાગ ચતુષ્ક બને છે, અથવા તો લઘુ બીજાણુ ધાનીનો જે પ્રત્યેક દ્વિકીય કોષ છે એ આ રીતે પરાગ ચતુષ્ક બનાવવા માટે સક્ષમ હોય છે. ફરીથી તમને સમજાવી દઉં, અર્ધીકરણથી એકકીય કોષો, સંવિભાજનથી 4 કોષો અસ્તિત્વમાં આવે છે પરાગરજ, અને એ પછી મુક્ત પરાગરજ તરીકે વિભેદિત થાય છે. મિત્રો, અહીંયા પરાગાશય નું સ્ફોટન થાય એટલે પરાગરજ મુક્ત થાય છે અને પછી મુક્ત થયેલી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય છે. તો પરાગાશયમાંથી છૂટી પડેલી પરાગરજ પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય. આ સ્થળાંતરિત જે થવાની જે ક્રિયા જે છે એને પરાગ નયન તરીકે ઓળખીશું. આગળ ઉપરાંત આપણે એનો સઘન અભ્યાસ કરીશું. એક વ્યવસ્થિત રસપ્રચુર માહિતી આપતા ટોપિક તરીકે પરાગનયન ત્યારે આપણે સમજીશું મિત્રો. તો આ પરાગનયન ની ક્રિયા જે છે એમાં પરાગરજ સ્ત્રી કેસર ઉપર જાય છે અને પછી નર જન્યુજનક અવસ્થાની શરૂઆત થાય છે. તો નર જન્યુજનક અવસ્થાની અંદર શું જાણકારી મેળવવાની છે? તો અહીંયા તમે એક પરાગરજ જોઈ શકો છો. આ એની અંદર 2 રસધાની છે, કોષ કેન્દ્ર છે. બંને રસધાની જોડાઈને મોટી રસધાની બને છે. અસંમિતીય ત્રાકતંતુ છે અને એમાંથી મિત્ર આવી જે રસના અસ્તિત્વમાં આવે છે એમાં 2 કોષો હોય છે. એમાં એક કોષ બહુ મોટો હોય છે અને અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. તો બહુ મોટો કોષ હોય છે, અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે, એને વાનસ્પતિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. આ વાનસ્પતિક કોષને નાલ કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજો જે ત્રાક આકારનો નાની સાઈઝનો જે કોષ જે છે એને જનન કોષ તરીકે ઓળખવામાં આવે છે અને એ નિયમિત કોષ કેન્દ્ર ધરાવે છે. તો આવી જે 2 કોષો વાળી જે રચના અસ્તિત્વમાં આવે છે એમાં મોટો જે વાનસ્પતિક કોષ હોય છે એ ખોરાકથી ભરપૂર હોય છે અને આપણે ઉલ્લેખ કર્યો એમ અનિયમિત કોષ કેન્દ્ર ધરાવે છે. એના કોષ રસની અંદર આ જનન કોષ તર્યા કરે છે જે ત્રાક આકારનો હોય છે અને નિયમિત કોષ કેન્દ્ર ધરાવે છે. તો આ 2 કોષ વાળી દ્વિકોષ કેન્દ્રીય રચના અસ્તિત્વમાં આવી પરાગરજની અંદર. તો મિત્રો આને નર જન્યુજનક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. આ નર જન્યુજનકનો આટલો વિકાસ નોંધી લેજો બરાબર. પરાગરજ હજી પરાગાશયમાં હોય ત્યારે જ આટલો નર જન્યુજનકનો વિકાસ થાય છે. એટલે દ્વિકોષ કેન્દ્રીય જે પરાગરજ છે એ અસ્તિત્વમાં આવે છે. 60% અને એના કરતા પણ વધારે આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગરજ પરાગાશયમાં હોય ત્યારે જ આવી દ્વિકોષ કેન્દ્રીય રચના અસ્તિત્વમાં આવે છે. હજી નરજન્યુજનક અવસ્થા પૂરી નથી થઈ. હવે આગળની નરજન્યુજનક અવસ્થા અહીંયા જે અટકી ગઈ એ પૂરી થાય એના માટે થઈને પરાગ રજનું મુક્ત થવું જરૂરી છે. મુક્ત ક્યારે થાય? પરાગાશયનું સ્ફોટન થાય. સ્ફોટન થયા પછી પરાગાશયમાંથી પરાગરજ છૂટી પડી સ્ત્રી કેસર ઉપર સ્થળાંતરિત થાય ત્યારે પછી આગળ નર જન્યુજનકનો વિકાસ પૂર્ણ થાય છે. તો એ વિકાસ કેવી રીતે થાય છે? તો એ પહેલા એ નોંધી લઈએ મિત્રો કે પરાગરજ જ્યારે સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય છે ત્યારે આ રીતે પરાગરજ કેવી રીતે ગોઠવાય છે સમજવા જેવું છે. તો વાનસ્પતિક કોષ નાલ કોષ નીચેની તરફ હોય છે અને જે જનન કોષ છે એ ઉપરની તરફ હોય એ રીતે પરાગરજ ગોઠવાય છે. અને આ પરાગરજમાંથી જ્યારે આપણે એની રચનાનો અભ્યાસ કર્યો હતો ત્યારે એક જનન છિદ્ર આવેલું હોય છે. એ જનન છિદ્રમાંથી અંતઃસ્તરમાં આપણે ઉલ્લેખ કર્યો હતો સેલ્યુલોઝ પેક્ટિનના દ્રવ્યનો ઉપયોગ કરી
અને આ પરાગરજમાંથી અંકુરણ થાય છે અને અંકુરણ થઈ અને આ રીતે પરાગ નલિકા બને છે અને આ પરાગ નલિકા ધીમે ધીમે વિકાસ પામીને અંડ છિદ્ર તરફ આગળ વધે છે. તો આ પરાગ નલિકા છે. શેમાંથી બનેલી છે? પરાગ રજમાંથી બનેલી છે. તો પરાગ રજમાંથી બનેલી જે પરાગ નલિકા જે છે એ પછી આ સ્ત્રી કેસરના પરાગ વાહિનીની અંદર આગળ વધે છે. સ્ત્રી કેસરનો થોડોક પરિચય કરાવી દઉં. પરાગાસન છે, આ પરાગ વાહિની છે, આ નીચે ફૂલેલો જે ભાગ હોય છે એને બીજાશય કહેવાય અને એની અંદર અંડકો ગોઠવાયેલા હોય છે. તો મિત્રો પરાગરજ હવે ક્યાં આવી? પરાગાસન ઉપર આવી. એના જનન છિદ્રમાંથી આ રીતે પરાગ નલિકા બની. પરાગ નલિકા વિકસતી કઈ તરફ જાય છે? અંડ છિદ્ર તરફ. તો આ જે ભાગ જે છે એને અંડ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. તો એ તરફ આગળ વધે છે. આ પરાગ નલિકામાં જે પરાગરજની અંદર આ બંને કોષ કેન્દ્રો પછી અંદર ઉતરે છે. એમાં વાનસ્પતિક કોષ આગળ હોય છે અને જનન કોષ પાછળની તરફ ગોઠવાયો હોય છે. મિત્રો હવે આ વાનસ્પતિક કોષ જે આગળ હોય છે એ આગળ રહેલા વાનસ્પતિક કોષમાંથી લાઇસોજોમ જેવા કેટલાક તીવ્ર ઉત્સેચકો સર્જે છે અને એ ઉત્સેચકોના કારણે આ જે પરાગ નલિકા છે એ નક્કર છે એમાં આ રીતે જગ્યા બને છે. પરાગ નલિકા જે છે એ નક્કર છે એમાં આ રીતે વચ્ચે ગેપ બને છે. તો તમે જોઈ શકો છો કે આની વચ્ચે જે જગ્યા થાય છે એ જગ્યા બનાવવાનું કામ કોનું છે? વાનસ્પતિક કોષનું. કઈ રીતે બનાવે છે? સેલ્યુલોઝ જેવા તીવ્ર ઉત્સેચકો સર્જે છે અને એ સરતું જેમ જેમ આગળ જાય એમ પરાગ નલિકા ની અંદર જે કોષો છે એ અવનત પામીને જગ્યા કરતા જાય છે અને એની પાછળ જનન કોષ ઉતરી આવે છે. અહીંયા એક વસ્તુ ખાસ નોંધી લેજો કે આ વાનસ્પતિક કોષ જ્યારે અંડ છિદ્ર પાસે પહોંચે ત્યારે આ વાનસ્પતિક કોષનું અસ્તિત્વ રહેતું નથી. ધીમે ધીમે આ વાનસ્પતિક કોષ મોટો છે જેમ એ આ જગ્યા કરવા દરમિયાન અવનત પામે છે. એવું કહેવું તો કહેવાય કે ભાઈ અહીંયા અંડ છિદ્ર સુધી પહોંચે ત્યાં સુધીમાં એ શહીદ થઈ જાય છે અને એટલા માટે એમ કહેવું તો કહેવાય કે વાનસ્પતિક કોષનું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી. તો હવે વાનસ્પતિક કોષ અવનત પામ્યો છે નહીં, તો હવે શું બાકી રહ્યું? જનન કોષ. તો અહીંયા અંડ છિદ્ર પાસે પહોંચે તો આ છે તમારો જનન કોષ. હવે મિત્રો આ જનન કોષ અંડ છિદ્ર પાસે પહોંચે એ પહેલા સમવિભાજન પામીને બે એકકીય કોષો સર્જે છે અને એ બે એકકીય કોષોને પૂજન્યુ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પૂજન્યુ 1 છે, આ પૂજન્યુ 2 છે. તો જનન કોષ સમવિભાજનની ક્રિયા દરમિયાન જ્યારે પરાગ નલિકા જે છે એ અંડ છિદ્ર પાસે પહોંચે ત્યારે સમવિભાજન દ્વારા બે કોષ કેન્દ્રો સર્જે છે અને પૂજન્યુ કહેવાય. તો આ પરાગ નલિકા, પરાગરજ, આ પરાગ નલિકા અને આ બે પૂજન્યુ વાળી જે રચના જે છે મિત્રો એને નરજન્યુજનક તરીકે ઓળખવામાં આવે છે. તો આને આપણે નર જન્યુજનક વિકાસ કહીએ છીએ. તો નરજન્યુજનક ની અંદર 3 રચના આવશે. એક આ પરાગરજ, બીજું આ પરાગ નલિકા અને બે પૂજન્યો ભેગા મળીને કઈ રચના થાય છે? નરજન્યુજનક રચના. તો 60% અથવા એના કરતા પણ વધારે આવૃત બીજધારી વનસ્પતિની અંદર પરાગરજની અંદર નરજન્યુજનક વિકાસ આ રીતે જોવા મળે છે. પરાગરજ કેવી હોય છે? દ્વિકોષ કેન્દ્રીય હોય છે. ક્યારે? એ પરાગરજ હજી પરાગાશયમાં હોય ત્યારે. ત્રિકોષ કેન્દ્રીય ક્યારે બને છે? અહીંયા પહોંચે ત્યારે. પણ 40% અને એના કરતા પણ ઓછી આવૃત બીજધારી વનસ્પતિની અંદર પરાગરજની અંદર આ રીતે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા તો જોવા મળે જ છે પરાગરજ જ્યારે પરાગાશયમાં હોય ત્યારે. ઉપરાંત પૂજન્યુ
અહીંયા જે સમવિભાજન પામી અહીંયા જનનકોષ જે સમવિભાજન પામીને બે પૂજન્યુમાં રૂપાંતરિત થયો એ ક્રિયા અહીંયા 40% કરતા ઓછી આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગરજ પરાગાશયમાં હોય ત્યારે જ જોવા મળે છે. તો અહીંયા બે પૂજન્યુ જોવા મળે છે. તો 40% કરતા ઓછી આવૃત બીજધારી વનસ્પતિની અંદર આ રીતે વાનસ્પતિક કોષ હોય છે અને અહીંયા બે પૂજન્યુ જોવા મળે છે. તો એમાં ત્રિકોષીય અવસ્થા જોવા મળે છે પરાગરજને. શેમાં મિત્રો? 40% અથવા એના કરતા ઓછી આવૃત બીજધારી વનસ્પતિની અંદર. તો ફરીથી કન્ફ્યુઝન ના થાય એના માટે તમને આખો ટોપિક ફટાફટ સમજાવી દઉં. પોષક સ્તર લઘુ બીજાણુ જે પેશી છે એનો પ્રત્યેક કોષ દ્વિકીય હોય છે. અર્ધીકરણ પામીને સમવિભાજન, અર્ધીકરણ પામીને બે એકકીય કોષો સર્જે છે. સમવિભાજન પામે એટલે બે માંથી 4 બને છે. ભેગા મળીને જે ચતુષ્ક રચે છે એને પરાગ ચતુષ્ક કહેવાય. જે પાછળથી વિભેદન પામીને મુક્ત પરાગરજ તરીકે રૂપાંતરિત થાય છે. આ પરાગરજ પરાગાશય જ્યારે પુખ્ત બને અને એનું જે સ્ફોટી સ્તર જે છે તંતુમય સ્તર એ વિઘટન પામે ત્યારે પરાગાશય ફાટે છે અને એ પછી પરાગરજ ઉડીને ક્યાં જાય છે? સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય છે. તો 60% અથવા એના કરતા વધારે આવૃત બીજધારીની અંદર પરાગાશયમાં પરાગરજ હોય ત્યારે જ નરજન્યુજનક વિકાસની શરૂઆત થાય છે. અહીંયા જોયું એમ પરાગરજ પછી આવી અવસ્થા બને છે મોટી રસદાની અને પછી આવા બે કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવે છે. એમાં મોટો વાનસ્પતિક કોષ એને નાલ કોષ કહેવાય. ખોરાકથી ભરપૂર હોય છે. અનિયમિત કોષ કેન્દ્ર. નાનો જે ત્રાક આકારનો કોષ હોય છે એને જનન કોષ કહેવાય. નિયમિત કોષ કેન્દ્ર. આ વાનસ્પતિક કોષના જીવરસની અંદર તરતો હોય છે અને જનન કોષનો જે જીવરસનું માધ્યમ હોય છે એ ઘટ્ટ હોય છે. તો દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા શેમાં જોવા મળે છે? 60% અથવા એના કરતા વધારે આવૃત બીજધારી વનસ્પતિમાં. પરાગરજ અત્યારે ક્યાં છે? પરાગાશયમાં. હવે આગળની નરજન્યુજનક વિકાસ ની અવસ્થા પૂરી થાય એના માટે પરાગાશયનું સ્ફોટન થવું જોઈએ અને આ પરાગરજ પછી ઉડીને ક્યાં પહોંચવી જોઈએ? પરાગાસન ઉપર. તો અહીંયા પરાગાસન ઉપર પરાગરજ પડે ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા જોવા મળે છે. એમાં આગળની તરફ વાનસ્પતિક કોષ અને પાછળની તરફ જનન કોષ ગોઠવાય છે. પરાગ નલિકામાંથી જનન છિદ્રમાંથી પરાગ નલિકા બને છે. પરાગ નલિકા ધીમે ધીમે પરાગ વાહિનીની અંદર આગળ વધી અને અંડ છિદ્ર તરફ આગળ વધે છે. અને અંડ છિદ્ર તરફ આગળ વધી અને જેમ જેમ આગળ વધતી જાય એમ અહીંયા શું ક્રિયા જોવા મળે છે? આ વાનસ્પતિક કોષ આ નક્કર પરાગ નલિકામાં ઉતરે છે. કઈ રીતે ઉતરે છે? તો એના કેટલાક કોષો ઓગળીને લાઇસોજોમ જેવા તીવ્ર ઉત્સેચકો સર્જે છે અને પાછળ રહેલા જનન કોષને જગ્યા કરી આપે છે. તો જેમ જેમ વાનસ્પતિક કોષ નીચે ઉતરતો જાય એમ અહીંયા તમે જુઓ તો વચ્ચે જગ્યા દેખાડી છે એમ જગ્યા કરતો જાય છે. જનન કોષ જે હોય છે એને અંડ છિદ્ર સુધી પહોંચાડવામાં એ મદદ કરે છે. એ દરમિયાન વાનસ્પતિક કોષ જ્યારે અંડ છિદ્ર પાસે પહોંચે છે ત્યારે સંપૂર્ણ અવનત પામ્યો હોય છે. હવે એનું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી. હવે બાકી ગયો જનન કોષ. એ જનન કોષ સમવિભાજન પામીને બે કોષ કેન્દ્ર સર્જે છે જેને પૂજન્યુ. તો આ નરજન્યુજનક અવસ્થાનો વિકાસ છે. તો નરજન્યુજનક અવસ્થામાં શું કહેવાય? પરાગરજ, પરાગ નલિકા અને બે પૂજન્યુ. પરાગરજ, પરાગ નલિકા અને બે પૂજન્યુ ભેગા મળીને શું કરે છે? જન્યુજનકની રચના કરે છે. તો આ 60% અથવા એના કરતા વધારે આવૃત બીજધારી વનસ્પતિમાં આવું જોવા મળે છે. પણ 40% અથવા એના કરતા ઓછી આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગરજ હજી પરાગાશયમાં હોય ત્યાંથી આવી રીતે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા તો જોવા મળે જ છે. ઉપરાંત અહીંયા જે બે પૂજન્યુ ક્યારે બન્યા? પરાગાસન ઉપર પરાગરજ સ્થળાંતરિત થઈ ત્યારે. પણ અહીંયા આ પરાગરજ હજી પરાગાશયમાં હોય છે અને એમાં જે જનન કોષ જે છે એ સમવિભાજન પામીને બે પૂજન્યુ સર્જે છે જે મેં અહીંયા આકૃતિમાં દોરેલું છે. તો વાનસ્પતિક કોષ, બે પૂજન્યુ. તો આ ત્રિકોષીય અવસ્થા 40% કરતા ઓછી આવૃત બીજધારી વનસ્પતિની અંદર પરાગરજ હજી પરાગાશયમાં હોય
ત્યારે જ જોવા મળે છે. તો એનો અર્થ એવો થયો કે 40% અથવા એના કરતા ઓછી વનસ્પતિમાં સંપૂર્ણ નર જન્યુજનકનો વિકાસ ક્યાં થાય છે? પરાગાશયમાં. પણ 60% અથવા એના કરતા વધારે આવૃત બીજધારી વનસ્પતિમાં આટલે સુધીનો નર જન્યુજનકનો વિકાસ પરાગરજ હજી પરાગાશયમાં હોય ત્યારે થાય છે. પણ આગળનો નર જન્યુજનકનો વિકાસ એ ક્યારે થાય છે? પરાગાશયનું સ્ફોટન થાય, પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય ત્યારે જોવા મળે છે. તો આને નર જન્યુજનકનો વિકાસ કહેવાય. પ્રશ્ન સ્વાધ્યાય તમે નોંધી લેજો. આજે આપણે શું જોયું? લઘુ બીજાણુ જનન, પરાગરજ સર્જનની ક્રિયા. તો ક્વેશ્ચન નંબર 1, લઘુ બીજાણુ જનન પરાગરજ સર્જનની ક્રિયા કેવી રીતે થાય છે? પહેલો પ્રશ્ન સ્વાધ્યાયની અંદર આ આકૃતિ દોરીને આ આકૃતિમાંથી તમને જે સમજણ આપી છે અને મેં જે તમને સમજાવ્યું એ રીતે વર્ણન કરીને એનું વર્ણન લખી નાખવાનું. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે નર જન્યુજનક અવસ્થા સમજાવો. તો નર જન્યુજનક અવસ્થાની અંદર મેં અહીંયા જે સમજાવ્યું આ આકૃતિ અને એની અંદર જે વર્ણન સમજાયું એ સમજાવવાનું રહેશે. આ બીજો ક્વેશ્ચન. ત્રીજો ક્વેશ્ચન 60% અથવા એના કરતા વધારે આવૃત બીજધારી વનસ્પતિમાં નર જન્યુજનક વિકાસ સમજાવો. અને ચોથો ક્વેશ્ચન 40% અથવા એના કરતા પણ વધારે 40% અથવા એના કરતા ઓછી આવૃત બીજધારી જે વનસ્પતિ છે એની અંદર નર જન્યુજનક વિકાસ કેવી રીતે થાય છે એ સમજાવો. આ 4 પ્રશ્નોનો જવાબ તમારે લખવાનો રહેશે. થેન્ક યુ મિત્રો.